માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર છે। 26મી ઓગસ્ટે ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણોદેવી યાત્રા આજથી ફરી શરૂ કરવામાં આવી। 22 દિવસ બાદ યાત્રા શરૂ થતાં જ કટરામાં રજીસ્ટ્રેશન માટે ભક્તોની લાંબી લાઈન લાગી અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વૈષ્ણોદેવી યાત્રાના રૂટ પર 26મી ઓગસ્ટે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં 34 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 20થી વધુ ઘાયલ થયા હતા, જેથી યાત્રા સ્થગિત કરવામાં આવી। જો કે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે મંગળવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી કે યાત્રા ફરી શરૂ થઈ છે, જેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો રજીસ્ટ્રેશન માટે ઉમટ્યા છે। તો નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે માતાજીના ભક્તો માટે આ સારા સમાચાર છે। વૈષ્ણોદેવી યાત્રા કે જે ફરી શરૂ કરવામાં આવી છે। 26મી ઓગસ્ટે ભૂસ્ખલન બાદ યાત્રા બંધ કરાઈ હતી।